એકદમ મજેદાર ચટાકેદાર રસાવાળું બટેકાનું શાક કેવી રીતે મેં બનાવ્યું છે એની જોઈએ રેસીપી। ખરેખર મિત્રો આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરજો, કારણ કે આ બધી જ મહેનત મેં માત્ર તમારા માટે કરી છે। ચલો જોઈએ। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી રસાવાળું બટેકાનું શાક આશરે 10 વ્યક્તિ માટે। તો અહીંયા મેં 2.5 કિલો બટેકા લીધા છે, બટેકાને બાફી અને એક બટેકાને 4 ભાગ એવા સમારી લીધા છે। અને અહીંયા મેં આશરે 10 ચમચી તેલ મૂક્યું છે। 1 કિલો બટેકા હોય તો તમારે 6 ચમચી તેલ જોઈતું હોય છે। તો અહીંયા 2 કિલો બટેકાનું શાક છે અને સાથે ઉપર બીજા 500 ગ્રામ છે, એટલે મેં અહીંયા એ રીતે તેલ મૂક્યું છે। તમે અહીંયા જોઈ શકો છો તેલનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે, એના કારણે આપણું શાક થોડું ટેસ્ટી બને અને સાથે મજેદાર બને। આપણું તેલ ગરમ થવા હવે અહીંયા આપણે સરસ મજાનું તેલ ગરમ થાય એટલે આપણે રાઈથી વઘાર કરવાનો છે। તો રાઈ આપણે એ રીતે એડ કરીએ। અહીંયા આપણે 2 ચમચી રાઈને વઘાર કરવા મૂકી દીધી છે। રાઈનું તડતડ બંધ થાય, રાઈ એકદમ ફૂટી જાય એટલે આપણે હિંગ એડ કરીશું, પરંતુ પહેલાં રાઈને ફૂટવા દેવી ખૂબ જરૂરી છે। તો તેલ તમારું પ્રોપર ગરમ હશે તો જ રાઈ ફટાફટ ફૂટશે, એટલા માટે આપણે તેલને પ્રોપર ગરમ થવા દેવાનું। રાઈ ફૂટી જાય એટલે આપણે એડ કરીશું એમાં હિંગ ઉમેર્યા પછી આપણે એમાં લાલ મરચાં એડ કરીએ। મરચાં એડ કર્યા પછી આપણે ટામેટાં એડ કરવાના છે। હવે અહીંયા આપણે તમે જોઈ શકો છો આપણે ટામેટાં છે એને આપણે બધા ટામેટાને આવી રીતે ઉમેરી દેવાના છે। તો અહીંયા આપણે 2.5 કિલો બટેકા હતા તો સામે મેં મોટા 4 ટામેટાં એટલે કે 500 ગ્રામ ટામેટાં લીધા છે। તો ટામેટાને આપણે આવી રીતે ચડવા દેવાના છે। ટામેટાં આપણે એકદમ ચડશે તો એનો ટેસ્ટ સારો આવશે અને આપણું જે શાક છે એકદમ લાલ ચટક બનશે। હવે આપણે તમે જુઓ તો બધા મસાલા કરીશું। સૌથી પહેલાં હું અહીંયા નમક ટેસ્ટ અકોર્ડિંગ એડ કરીશ, કારણ કે નમક એડ કરવાથી ટામેટાં વધારે ઝડપથી ચડે છે અને ટામેટામાંથી પાણીનો ભાગ છૂટો પડે છે અને જેના કારણે આપણો જે ગેસ હોય છે તે ઓછો વપરાય છે। હવે આપણે એડ કરીશું હળદર અહીંયા 2 અડધી ચમચી એડ કરું છું। ઓકે, સાથે આપણે મરચું એડ કરીશું। તો અહીંયા કાશ્મીરી મરચું આપણે 4 અડધી ચમચી અને 2 અડધી ચમચી એડ કરીએ રેશમ પટ્ટો, પછી કાશ્મીરી મરચું થોડું એડ કરી દીધું છે મેં। સાથે આપણે ગરમ મસાલો એડ કરી દઈએ। ગરમ મસાલામાં મેગી મેજિક મસાલાનો ઉપયોગ કરીશું, જેના કારણે તમારું શાક વધારે ટેસ્ટી બને। અને આપણે એડ કરીએ ધાણા જીરું મેં અહીંયા અડધી ચમચીથી થોડું વધારે લીધું છે। ધાણા જીરું લાસ્ટમાં ઉમેરવાથી સુગંધ સારી આવે છે અને શાક તમારું કાળું બનતું નથી। સાથે થોડી કોથમીર અત્યારે એડ કરીશું અને હવે આપણે થોડું પાણી ઉમેરી દઈએ। આપણે જે રસાવાળું શાક કરવું છે એના માટે આપણે થોડું પાણી એડ કરવું પણ ખૂબ જ જરૂરી છે। તો અહીંયા આપણે એડ કરીશું 1 ગ્લાસ પાણી એડ કરી અને આપણે હલાવીશું। તો અહીંયા આપણું જે સબ્જી છે તમે જોઈ શકો છો, વાવ સરસ મજાનું ઘટ ગ્રેવીવાળું આપણું આ શાક બનીને રેડી છે। હવે આપણે થોડી વાર માટે ઉકળવા દઈએ। મને થોડું નમક ઓછું લાગે છે એટલે નમક આપણે ફરી એડ કરીશું। આવી રીતે તમારે ટેસ્ટ જોઈ લેવાનું, બધા ટેસ્ટ બેલેન્સ થવા જોઈએ। ઓકે, તો હવે આપણે હલાવીશું। આપણું જે પાણી છે એકદમ ઉકળવા લાગે એટલે આપણે એમાં એડ કરીશું બાફેલા બટેકા। તો અહીંયા આપણે પાણી ઉકળી રહ્યું છે, તો પાણી ઉકળવા લાગે એટલે આપણે બધા જ બટેકા એડ કરવાના। ગેસની આંચ મેં ફૂલ રાખી છે, મીડિયમ નથી કરવી। આ બટેકા બાફેલા છે એટલે આપણે બહુ હલાવ નહીં કરવાનું, નહીંતર બટેકા અંદર રેબાઈ જશે। તો અહીંયા આપણે બધા જ બટેકા એડ કરવાના છે। હવે આપણે બટેકા એડ કરી ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ કરી દઈએ, જેના કારણે આપણે જે નીચે છે તળિયેથી ચોટે પણ નહીં અને આપણું જે શાક છે તે વધારે સરસ બને। તો હવે એકદમ સરસ મજાના આપણે બટેકા છે એને ધીમે આપણે ફેરવશું અને મીડિયમ આંચે 3 થી 4 મિનિટ સુધી આમ જ આપણે આ શાકને ચડવા દઈએ। તો આ બટેકાનું શાક તમે પૂરી સાથે ખાઈ શકો છો। આ બટેકાનું શાક તમે આરામથી પરોઠા સાથે ખાઈ શકો છો। એકદમ સરસ મજાનું મજેદાર સ્વાદિષ્ટ તીખું એવું આ બટેકાનું શાક એકવાર તમે જરૂર બનાવશો। તો અહીંયા મીડિયમ આંચે 4 મિનિટ સુધી આપણે ચડવા દેવાનું છે। 4 મિનિટ થઈ જાય એટલે આપણે એમાં કોથમીર વડે ડેકોરેશન કરીશું। તો આપણું રેડી છે સ્વાદિષ્ટ ટેસ્ટી એવું બટેકાનું સ્વાદિષ્ટ એવું શાક। તો ખરેખર મિત્રો આ શાકની રેસીપી કેવી લાગી છે ચોક્કસ તમને કહેજો। વરામાં હોય બટેકાનું શાક બનાવવું હોય તો આ રેસીપી ચોક્કસ ફોલો કરો। ખરેખર મિત્રો આપ સૌને આ તીખું તમતમતું મજેદાર એવું બટેકાના શાકની રેસીપી પસંદ આવી હોય
તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો. ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. એકદમ મજેદાર ચટાકેદાર રસાવાળું બટેકાનું શાક કેવી રીતે મેં બનાવ્યું છે એની જોઈએ રેસીપી. ખરેખર મિત્રો આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરજો, કારણ કે આ બધી જ મહેનત મેં માત્ર તમારા માટે કરી છે. ચલો જોઈએ.